26 જુલાઈ 2008નો એક કાળમુખો દિવસ તમને યાદ છે? કોઈ ગુજરાતી કે દેશવાસી 26 જુલાઈ 2008ના આતંકી હુમલાને ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે મોડી સાંજનો એ સમયગાળો અને અમદાવાદ શહેરના 20 અલગ અલગ સ્થળ પર થયા એક સાથે 21 જેટલા સિરિયલ બ્લાસ્ટ અને અમદાવાદ આખું ધ્રુજી ઉઠ્યું હતું। સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો તો 200 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને આ જ આતંકી હુમલાને પગલે હાઈકોર્ટે સંભળાવ્યો છે આજે મહત્વપૂર્ણ ચુકાદો। 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખતા નિર્ણય સંભળાવ્યો છે, જેમાં હાઈકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી કાઢી અને 38 આરોપીને ફાંસી તેમજ 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને આ સજા યથાવત રહેવા પામી છે। અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી 2022ના રોજ દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીને ફાંસી અને 11 આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી અને હાઈકોર્ટે પણ તે જ ચુકાદો આજે યથાવત રાખ્યો છે। હાઈકોર્ટે રાજ્ય સરકારને હુકમ કર્યો છે કે તમામ મૃતકોને 10 લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર ચૂકવવામાં આવે અને તે પણ 31 માર્ચ 2027 સુધીમાં। આ કેસમાં એક મહત્વની વાત એ છે કે અમદાવાદ સેશન્સ કોર્ટે જ્યારે આરોપીઓને સજા આપી હતી ને, તે દિવસ મંગળવારનો હતો અને આજે હાઈકોર્ટે જ્યારે આ ચુકાદો સંભળાવ્યો છે ત્યારે આજનો દિવસ પણ મંગળવાર છે। તો સરકારી પક્ષ મૂકનાર આ કેસના વકીલ છે અમિત પટેલ। તેઓએ કહ્યું કે 25મી માર્ચથી આ કેસની રોજબરોજ અને જાન્યુઆરી મહિનાથી આખો દિવસ આ કેસની સુનાવણી ચાલતી હતી અને આજે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે। હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા 38 દોષિતોને ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજાને યથાવત રાખી છે અને 11ને આજીવન કેદ। સરકારે પીડિતોને વળતરના હુકમનું પાલન કરવા સિવાય તાત્કાલિક અન્ય કોઈ પણ પગલાં લેવાના રહેતા નથી તેવું પણ કહ્યું છે। કોર્ટમાં સરકાર તરફથી અમે કુલ 49 દોષિતો વિરુદ્ધ કાવતરાના અને અન્ય તમામ પુરાવાઓ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને કોર્ટના ધ્યાન પર લાવ્યા હતા કે આ તમામ લોકો તે આતંકી કાવતરામાં સંડોવાયેલા હતા। હાઈકોર્ટ ચુકાદો સંભળાવવાની હોવાથી કોર્ટની અંદર અને કોર્ટ પરિસરની બહાર પોલીસનો ચુસ્ત ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા અંગે નિવૃત્ત ડીસીપી અભય ચુડાસમાએ પણ આપ્યું છે નિવેદન। કહ્યું કે જ્યારે વર્ષ 2008માં વિસ્ફોટ થયા હતા ત્યારે જયપુર અને ભારતના અન્ય શહેરોમાં પણ આવા જ આતંકી હુમલા થયા હતા, પરંતુ તે કેસ ઉકેલાયા નહોતા। જ્યારે કે અમદાવાદમાં આ ઘટના ઘટી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મહેનતપૂર્વક ખંતપૂર્વક કામગીરી કરી, એક ટીમ બનાવી અને 20 દિવસની અંદર જ અમે અનેક મુખ્ય આરોપીઓની ધરપકડ કરી આખો કેસને ઉકેલી નાખ્યો હતો। ત્યારે સેશન્સ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો, આજે હાઈકોર્ટે તે ચુકાદો યથાવત રાખતા લાગી રહ્યું છે કે પીડિતોને હવે ન્યાય મળી રહ્યો છે। એટલે કહી શકાય કે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો જે આતંકી હુમલો થયો હતો તેને લઈને ઐતિહાસિક ચુકાદો આપી દીધો છે। તો દેશ અને દુનિયાની આવી તમામ મહત્વની ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત। જો આપે ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો।